હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો અમે જાગી ગયા છે અને સવારના કેટલા વાગ્યા છે મમ્મી? 7 વાગ્યા છે. આપણે મંદિર આજ ત્યારે સેવા પૂજા કરવાની છે. આ તો લાલાને નવડાવવાના છે ને. અમે અહીંયા જો ખીર મૂકી છે, ભાદરવાની ખીર બહુ સારી. અહીંયા ખીર છે, અહીંયા ચા બને છે અને અહીંયા અમે રોટલીનો લોટ બાંધીએ છીએ. તો ચાલો મિત્રો, આપણે બ્રેકફાસ્ટ કરીને મળીએ, બરાબર ને મમ્મી? આજે આપણે લાલાના જો આ વાઘા છે, આજે આપણે નવડાવીને મસ્ત મસ્ત પહેરાવાના છે, બરાબર ને મમ્મી? અત્યારે જય શ્રી કૃષ્ણ. જો મમ્મી અત્યારે બધાને ફૂલ, બધા ભગવાનને ફૂલ ચડાવશે. ગુલાબના ફૂલ લઈ આવે મમ્મી હવેલીથી, ડેઈલીના રોજે રોજના ફૂલ લઈ આવવાના બધા ભગવાન માટે હવેલીથી, બરાબર ને? તો ચાલો દોસ્તો, આપણે મળીએ. મમ્મી જો અહીંયા લાલાજીને નવરાવે છે અને અહીંયા મંદિર સાફ થઈ ગયું છે, બધા ભગવાનજી ગોઠવાઈ ગયા છે અને અહીંયા જો લાલાજીને નવડાવીને એનો શૃંગાર કરશે હમણાં મમ્મી. લેતા આવું ચાલો. મમ્મીને ઓછું થોડુંક દેખાય છે, એટલે થોડીક ઉંમર થાય એટલે 2 તાળા જેવા આવી જાય એના જેવું છે. તો આપણે મમ્મી માટે ચશ્મા લઈ લીધા છે. ચાલો, અને અત્યારે અહીંયા વાગી ગયા છે 8. આપણે કલાકે થઈ ગઈ. અમે ખીર બનાવી અને થોડુંક એવું બધું કર્યું એટલે. તો આ અમારા જો લાલાજીના કપડાનો આખા વાઘાનો આખો ડબ્બો ભર્યો છે. હજી મમ્મી એનો શિંગારનો ડબ્બો ક્યાં? આ અમારે અલગ અલગ કરી દીધું. આમાં શિંગારનો ડબ્બો છે. ભગવાનના હાર બધા આમાં અલગ આમાં બધા ભગવાનના મુંગટ. આમાં મુંગટ છે જો. આ રહી ગયા મુંગટ. અમારે કપડા સાથે શું કે વાઘા સાથે મેચિંગ થાય એવા બધા મુંગટ છે, અલગ અલગ બધા એવા હાર બધા છે. આખો શિંગાર મેચિંગનો, આપણે જેમ મેચિંગ જોઈએ એમ લાલાજીને મેચિંગ, બરાબર ને મમ્મી? મેચિંગ આપણે કરવું હોય ભગવાનને ન કરવું હોય એને ત્યાં તો મારા કપડા લો ને તે પેલા ભગવાનના વાઘા લો. ચાલો, ભગવાનને નવા નવા પહેરવા હોય ને આપણે નવા નવા પહેરીએ. અમે દર દિવાળી આપણા લઈએ એમ ભગવાન લાલાજીને લઈએ. તો આ છે ખીર બની ગઈ છે. ભગવાનને સારું લાગે ને નવા કપડા વાઘા લઈ લઈએ. હા, ભગવાનને દિવાળી કરતા 8મ વાર લઈ, બરાબર ને? આપણે કેમ બર્થડે પર લઈએ? ભગવાનને મમ્મી હજી ડ્રેગન ફ્રૂટ ક્યાં ગયું? મારે જ્યુસ પીવાનું હતું. આ રહ્યું, આ ડ્રેગન ફ્રૂટને મિશ્રી મમ્મીએ રાખી છે. જોકે હું ખાલી ડ્રેગન ફ્રૂટનું જ જ્યુસ પીશ, આ મિશ્રીનું નહીં પીવું, એ તો સાઈડમાં છે. આ અમારી ખીર થઈ ગઈ છે અને આ મમ્મીની ને એની ખીર તે બપોરે બનાવે છે. આપણે ગરમ ગરમ ખાવી હોય ને, મેં ખાલી ભાત જ બાફેલા છે. મમ્મી પછી બપોરે બનાવશે ગરમા ગરમ પપ્પાને ને એની માટે, બરાબર ને મમ્મી? બપોરે તાર પપ્પાને મારું ગરમ બનાવીશ અને તારું અત્યારે તો એક લઈ જાવ. મારું ટિફિનનું હોય એટલે મેં મારું એક બનાવી લીધું છે, મમ્મીને એ લોકો. તો ચાલો મિત્રો, અહીંયા મારું ડ્રેગન ફ્રૂટનું જ્યુસ રેડી થઈ ગયું છે. આ મારો સિક્રેટ મસાલો છે જે હું એડ કરીશ. આ છાશનો મસાલો છે कि આપણે हम होटलों में या रेस्टोरेंट में कहीं पे भी जाते हैं ना, तो छाछ का मसाला छाछ मिलती है ना, वो वाला है. अभी हमने आपको बताया था कि 2-3 दिन के लिए हमने वो खाना क्लीन किया हुआ था, तो वहाँ पे भंगार निकला हुआ था. और आज हमने थोड़ा किचन भी साफ़ किया है, तो थोड़ा बहुत भंगार मैंने भी निकाला है. अभी मामा आएंगे तो उसको बताएंगे कि किचन से थोड़ा बहुत निकला है, काम का है तो रख लेंगे, नहीं है तो फिर हम उसके साथ क्या है वो भंगार हम देने वाले हैं, उससे कुछ हम खरीदी करेंगे. वो क्या है ना, हमारे यहाँ ऐसा होता है, अगर वो ऐसे नल हो या पीतल का कोई भी सामान हो तो वो दे देंगे, तो उसके सामने वो कुछ हमको चाहिए वो हमको वो भाषण वाले के यहाँ से हम ले लेते हैं. तो अभी हम ड्रैगन फ्रूट के जूस का मसाला लेंगे. ये हमारे ऊपर जाने की तैयारी हो गई है. ये फिनाइल है और ये मेरा तार है जो ऊपर ख़त्म हो गया है, थोड़ा बहुत ही है, तो मैंने तार निकाला है. तो ये फिनाइल है और इसमें मेरा टिफ़िन है, मोटर बैग है, वाटर बॉटल है और ये मेरी बैग है ऊपर ले जाने के लिए. और साइड में पड़ा है वो रेनकोट है. क्या अभी क्या है, बारिश का पता नहीं, आती है जाती है नहीं आती, ऐसा है. भाई क्या है, हमको तो हमारा रहना है, रेनकोट रखना पड़ता है. पिछले वीडियो में आपने देखा था, ऑफिस से हमने जुगाड़ किया था, अभी ऐसा नहीं करने का है, हमको साथ ही रखने का है, बारिश आए या ना आए. अभी हम नवरात्रि या उसके बाद तक साथ में रखेंगे. तो मित्रों चलो, अभी हम पीने वाले हैं हमारा
ड्रैगन फ्रूट का जूस सीक्रेट मसाला के साथ। आप किसी को भी सीक्रेट मसाला मेरे छाछ का मसाला की रेसिपी चाहिए तो प्लीज़ कमेंट कीजिए, शेयर करूँगी। ठीक है, चलो मित्रों अभी ऊपर जाएंगे, भी जाना है, टाइम बहुत हो गया। હેલો દોસ્તો, કેમ છે? તો અત્યારે વાગી ગયા છે 7:10 થઈ ગઈ છે અને મમ્મી અહીંયા શું બનાવે છે? આ માનવ શું લઈને આવ્યો હતો? દૂધની બાટલી મગાવી જો હતી, એટલે દે આવ્યું તું વિડીયોમાં દૂધ। આજે આપણે શેનો પ્રોગ્રામ છે મમ્મી? કઢીનો. કઢી માટે જો મમ્મીએ રેડી કરી નાખી છે આ છાશનો, અને તેલ મૂકી દીધું છે, અને અહીંયા આપણે ભાખરીનો લોટ બાંધી દીધો છે, અને મેં અહીંયા મારા માટે સવાર માટે દૂધ પલાળ્યું છે, દૂધ ને ખજૂર, એકાદું અંજીર પડ્યું તો એ નાખ્યું, મખાના કેટલા ટાઈમથી પડ્યા હતા તો એ જ નાખી દીધા, એમ ગરમ દૂધમાં પલાળી દીધું છે। સવારે આપણે એનું જ્યુસ બનાવીને પીવાના છીએ, અને આ અત્યારે ભાખરીનો લોટ બંધાઈ ગયો છે। અહીંયા મમ્મી કઢી વઘારે છે, તો મમ્મી આપણે કઢી કઈ રીતની વઘારશું? મરચાં ભરેલ મરચાંની કરવાની છે? ભરેલ મરચાં ભરાય એવો મરચાં નથી, આજ ભૂલાઈ ગયું, લાવી જ નહોતી મરચાં. જો મરચાં મરચાં છે લાલ મરચાં કાંઈ થાય નહીં. પપ્પાને તીખું બહુ લાગે, જેમ રસબંધ તીખું નથી ખાતા એમ પપ્પા તીખું નથી ખાઈ શકતા, બરાબર ને મમ્મી? આમ સાસુઓ તીખું ખાય છે, અમને બેન મમ્મી મારે જેટલું તીખું ખાવ કે મારે જેટલું નહીં? એટલું બધું ન ખાય કઈ એકથી સામે થઈ જાય તાર જેટલું તું બહુ તીખું ખાશો. મારે લાવી મરચી ત્યાં 10 રૂપિયા તારા તો મરચી લાવી. હા, હું મરચી ડબ્બો પત્તા દેતી હશે, હું આવ્યા પછી જ મરચી આવતી હશે ને? હા, અમે નતો લાવતા જ નહીં, કોઈ દિવસ નો મરચી જ ન લાવતા. તો જો પેલા ઘરમાં મરચી જ ના હતી, હું આવ્યા પછી મમ્મી જો મરચી લઈ આવે, સ્ટોકમાં રાખે। આખો ડબ્બો મમ્મીએ લઈ આવ્યા છે, આખો ડબ્બો। વેચો તોય મેં ઓલા નાખ્યો આદુ ભેગો. હા, જો આખો ડબ્બો મમ્મી મરચી મારી માટે લઈ આવ્યા છે, સ્ટોકમાં રાખે, તેલ આવી જશે હો મમ્મી। હા હા લા ચલો મિત્રો, તો આપણે રસોઈ બનાવીએ ને પછી મળીએ। આજે આપણે દૂધ મેળવવાનું છે, ભાત વધ્યા છે ને, તો વિચાર કરું છું કંઈક નવી રેસીપી બનાવું। બધા સાઉથમાં કહે છે બહુ હેલ્ધી છે, તો થોડાક વટલા જ વધ્યા છે, કેટલા જો ખીરનું વેટ કોતર ફેરવશે. આટલા વધ્યા છે। આટલીમાં આખી રાત ઓવરનાઇટ પલાળવાના, કૂક કરવાના, એ રીતનું છે ને। સવારે પછી તड़का लगाना, दही के साथ खाने का वैसा वाला, वो सेलिब्रिटी लोग खाते हैं। सोच रहे हैं इतने चावल बचे हैं तो उससे हम ट्राई करते हैं। और अभी हम वो मीठे दही ले आए थे ना मम्मी, तो उसकी ये भी है, तो इस मटुकी में पलाड़ के ओवरनाइट कुक होने के बाद ऐसा सोच रहे हैं, हम करने वाले हैं। तो मम्मी आप भी ट्राई करना। क्या वो नई रेसिपी सीखी है, सेलिब्रेट लोग खाते हैं, तो इतने चावल बचे हैं, सोचे ट्राई करते हैं कैसी बनती है। तो हम आपको दिखाएंगे कैसे बनाते हैं और आपको बताएंगे कि कैसी लगी, फिर आप चाहे तो आप भी बना सकते। મિત્રો અત્યારે આપણે સાંજના વાગી ગયા છે 9 વાગી ગયા છે અને 9 વાગે આપણે શૂટિંગમાંથી ઘરે પહોંચી રહ્યા છીએ અને નીતિ અત્યારે મારી માટે શું બનાવી રહી છે? ચોખાની રોટલી, અચ્છા, બીજું ચા દૂધ, પછી કઈ કમ્બી એ અમારે સંદીપનું ખાવાનું કઈ નક્કી જ ન હોય, કેવું ખાય ખબર? કેવું? ચોખાની રોટલી, સેજવાન ચટણી અને ચા દૂધ। ઠીક, હવે કઈ નહીં, તો ચાલ ફટાફટ તું બનાવી લે। મારા માટે જો મેં તમને વિડીયોમાં વાત કરી હતી એમ, આ રાઈસને આપણે ફર્મેન્ટેશન માટે મૂકી દીધા છે, આમ મટુકીમાં રાખીને રાખી દો। ફર્મેન્ટેશન મતલબ? ફર્મેન્ટેશન એટલે આખી રાત કોઈ પણ વસ્તુને પલાળી રાખો ને એને ફર્મેન્ટેશન એટલે એક પ્રકારનું એ પ્રક્રિયા થાય એમ। અચ્છા, આપણે શું કહેવાય, પેલું શું કહેવાય, આ આથો લાવવો હોય એ બધી એક પ્રકારની ફર્મેન્ટેશન પ્રક્રિયા કે જે આ એ લાંબા ગાળે પાક થાય ત્યાં સુધી ના થાય એમ। કઈ નહીં, ચાલ તું બનાવી લે। દહીં બનાવી નાખ્યું છે, અને આ કાલના માટે આ બનાવ્યું છે મેં। તો જો આ ચોખાનો લોટ બંધાઈ ગયો છે, તો અહીંયા ચા દૂધ મુકાઈ ગયું છે, તો ચોખાની રોટલી અને ચા દૂધ બની જાય એટલે સંદીપને આપણે બોલાવીએ જમવા માટે। સેજવાન ચટણી તો તૈયાર ફ્રીજમાં પડી જ છે આપણે। તો જો આ લોટ સરસ મજાનો અસલ કૂણો એવો બંધાઈ ગયો છે, તો ચાલો આપણે મળીએ।